સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચાલો, આમ તમને બધાને અચરજ થતી હશે કે જયદીપભાઈ આજે આમ વ્લોગની શરૂઆત ક્યાંથી કરી. બાકી તો હર વખતે અમરધામ આશ્રમના આંગણેથી આપણે વ્લોગની શરૂઆત કરતા હોય, પણ આજે એવું નથી. આજે હું મારા ઘરે થોડા દિવસથી આવેલો છું, કેમ કે મમ્મીને ઓપરેશન કરાવ્યું હતું. તો ઓપરેશન પત્યા બાદ એમને દોઢ મહિનાનો આરામ કરવાનું હતું. એટલે ઘરનું બધું કામ છે એ બધું કામ અટકી ના જાય એના માટે થઈ અને હું હમણાં થોડા દિવસ ઘરે આવ્યો છું. એટલે આપણે હમણાં ઘરેથીને જ બ્લોગ બનાવશું. એટલે આપ બધા સપોર્ટ કરતા રહેજો અને આપ બધાને સ્વતંત્ર દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. આજે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો હતો અને આજે 15મી ઓગસ્ટ છે. તો આપ સર્વને સ્વતંત્ર દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અમારે હવે સવાર પડી ગઈ છે, જોકે સવારમાં ઉઠી અને મમ્મી માટે ચા નાસ્તો બનાવી દીધા. હવે જો આ બાજુ છે ને કપડાં ધોવાના છે, વોશિંગ મશીન હમણાં ચાલુ કરવાનું છે. કપડાં અંદર નાખી દીધા છે, પાણી આવી ગયું છે એની અંદર. હવે ઘરકામ આપણે કરવાનું છે. જોકે એટલી આપણા ઉપર ભગવાનની દયા છે કે આપણે પ્રભુજીઓની ખૂબ સારી એવી સેવા કરેલી છે. તો હમણાં થોડો ટાઈમ ઘરની સેવા કરવાનો લાભ મળ્યો છે, તો એનો લાભ પણ લઈ લઈએ. એ પણ આપણે જવા ના દે. એટલે હમણાં અમારે છે ને એટલે મારે એમ ઘરકામ કરવું પડે છે બધું. હંજવારી, પોતા, રસોઈ, વાસણ, કપડાં, પછી બધું ક્લીન રાખવાનું, એ બધું કામ હમણાં કરવાનું હોય છે. એટલે હમણાં આપણે એવો જ વ્લોગ બનશે, કેમ કે આખો દિવસ તો ઘરની અંદર જ રહેવાનું હોય. પાછું મમ્મીને મજા નથી, એટલે આજુબાજુમાં બધા મહેમાનો બધા બેસવા આવતા હોય તો એ બધા માટે ચા પાણી ઠંડુ બધું બનાવવાનું હોય. એટલે સવારમાં ઉઠી અમારી સવાર પડી ગઈ છે. આ છે આખો મારો રૂમ. એટલે હવે કપડાં નાખી દીધા છે ધોવા માટે. એટલે હવે કપડાં ધોઈ સંજવારી કાઢી અને પોતા કરીને પછી બનાવવાની છે બપોરની રસોઈ. એટલે આ બધા અંત સુધી વ્લોગમાં બન્યા રહેજો. આપણે આજે ઘરેથી વ્લોગ મૂકવાનો છે અને આપ બધાને ખૂબ સપોર્ટ આપો એવી હું આશા રાખું છું. ચાલો, બધાને જય મા અમર, જય શ્રી. ચાલો, કપડાં ધોઈ ગયા છે અને હંજવારી પણ નીકળી ગઈ છે, કચરો પણ બધો કાઢી નાખ્યો છે. એટલે હવે કપડાને હજી એક રાઉન્ડ મરાવવાનો છે. પહેલાં આ બાજુ લઈ લો, પછી સાદા પાણીએથી આપણે હજી એક રાઉન્ડ મરાવી દઈએ કપડાને. ગંધારું પાણી કાઢીને એનો રાઉન્ડ લાગી જાય, ચા પોતા થઈ જાય. પોતા થઈ જાય પછી આપણે બનાવવાની છે રસોઈ. રસોઈમાં આજે શેનું શાક કરશે? ચોરીનું શાક બનાવવાનું છે. એટલે હમણાં બધા ઘરના કામ છે ને બધા આપણે જ સંભાળવાના છે. એટલે ઘરનું કામ કરી અને આનંદ કરવાનો. હમણાં જો મશીન એકદમ ખાલી કરી નાખ્યું. હવે ગંદુ પાણી હોય, પાણી જવા દે આપણે બહાર. ચાલો, તો આપ બધા અંત સુધી બન્યા રહેજો. હજી રસોઈ બનાવવાની બાકી છે. તો આપ બધાને આજે હું કામ કરું ને એ બધાને દેખાડવાનો છું. તો આપ બધા અંત સુધી બન્યા રહેજો. જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચાલો, કપડાનું ને હંજવારી પોતાનું બધું કામ પતી ગયું. આ બાજુ જો બધું કટિંગ થઈ ગયું. આ બનાવવાની છે મારા માટે ચિપ્સ, કેમ કે અત્યારે હાલે છે શ્રાવણ મહિનો. અને આ બાજુ બનાવવાનું છે મસ્ત મજાનું ચોરી અને બટાટાનું શાક. અહીંયા તેલ મૂકી દીધું છે. એટલે આપણે ગેસ ચાલુ કરશું હમણાં. અહીંયા ગેસ કરી દીધો ચાલુ. અને પહેલાં તો પપ્પા માટે તરવાના છે મરચાં. એટલે અમરધામ આશ્રમમાં તો ઘણી બધી સેવાઓ આપેલી છે, પણ અત્યારે હાલ ઘરે સેવાની જરૂર પડી. એટલે ઘરે આવી બધી સેવા કરી છે. તમે બધા જે શું કહેવાય શાક વઘારતા ને એવું બધું શીખી ગયા, એટલે કાંઈ વાંધો ન આવતો રોટલી બનાવતા ને એવું. નહીંતર તો બધી પ્રોબ્લેમ રહીએ. હવે આપણે બધું ફાવે એટલે કાંઈ ઉપાધિ નથી. મમ્મીને સંપૂર્ણ આરામ કરવાનો. જો કાંઈ શાક સુધારી દેવાનું ને એ બધું મમ્મી જ કરે છે. એટલે સંપૂર્ણ આરામ હમણાં તો. એટલે મહિનો દિવસ આપણે બધા ઘરકામ કરવાના. જો હમણાં તેલ આવી જાય પછી મરચાં તરી નાખવાના, ને મરચાં તરીને પછી શાક વઘારી નાખવાનું. મસ્ત મજાનું
લીલી ચોળી અને બટાટાનું શાક બનાવવાનું આજે. પપ્પા માટે મરચાં કરાય છે આ બાજુ. ચાલો તેલ આવી ગયું એટલે આપણે વઘાર મારી દઈએ. એના રાઈ જીરું પછી આવી હિંગ. વઘાર લાગી ગયો. હા હા સુગંધ આવે કાંઈ ના ઘટે એવી. પછી હવે આપણે પધરાવી દઈએ આ હવે આવી ગઈ હળદર. હળદર નાખી દીધી. હવે આવી ગયું નિમક. આવી ગઈ ચટણી. ચાલો આપણું શાક થઈ ગયું છે તૈયાર. હવે થોડું પાણી નાખી અને શાકને બફાવવા માટે મૂકી દઈ. આપણું શાક થઈ ગયું તૈયાર. હવે બનાવવાની છે રોટલી. જોયું આપણે આમ લોટ બાંધતા આવડી ગયો. આપણે લોટ બાંધતા આવડી ગયો. હવે સારો બંધાય ને બધા કોમેન્ટ કરજો ભાઈ વિડીયોની અંદર. લોટ સારો બંધાય છે કે નથી બંધાતો એમ કમ્પ્લીટ કે નહીં. એટલે હવે આપણે બનાવવાની છે રોટલી પપ્પા માટે. મારા માટે બધાને ચિપ્સ છે એટલે ચિપ્સ ખાવાની છે મારે તો આજે. જો લોટ બંધાઈને થઈ ગયો તૈયાર. અહીંયા શાક થઈ ગયું તૈયાર. એટલે ઓલમોસ્ટ જમવાનું હવે બધું કમ્પ્લીટ થઈ ગયું. આ બાજુ મરચાં તરાઈ ગયા. અહીંયા બનાવવાની છે મારા માટે ચિપ્સ. એ હમણાં થોડી વારમાં બનાવી નાખે. લોટ કેવો બંધાણો નહીં બધા તમે બધા કોમેન્ટ કરજો. અને આવી જાજો મારી ઘરે જમવા, મારી હાથની રસોઈ ખાવા. ચાલો બધા બન્યા રહેજો બ્લોગની અંદર. બધાને જય મા અમર. ચાલો રોટલી બનાવવાનું થઈ ગયું છે તૈયાર. પણ એક ફોલ્ટ છે હજી આપણામાં કે રોટલી છે ને મારાથી ગોળ નથી થતી. પણ આમ શેપ ગમે એવો આવે પણ રોટલી થાય હાઈ ક્લાસ એમ. જેમ કાયદેસર ભાત પડે અને કાચી ના રહી એવી રોટલી બને મસ્ત મજાની. લોટ બોટના જાય ગોળણા કરીને રાખી દીધા છે. રોટલી ખાલી વણવાની હોય, વણતો જાવ અને શેકતો જાવ. ગોળ નથી થતો એટલે જે ગોળનું શીખવાનું છે ગોળ બનાવતા. પણ ધીમે ધીમે એ આવડી જશે એટલે વાંધો નહીં રહે કાંઈ. ચાલો તો આપ બધા બન્યા રહેજો અંત સુધી વ્લોગની અંદર. બપોરે જમવા બેસી ત્યારબાદ આપણે વ્લોગને પૂર્ણ કરશું. ચાલો આ બાજુ ઠામ કમ્પ્લીટ થઈ ગયા છે. ઠામ વાસણ ધોવાઈ ગયા છે. હવે કરવાના છે પોતા. એટલે આપણું મોગ પહેલાં પાણીનું ભરી લઈ અને પછી કરી નાખીએ આપણે પોતા આખા ઘરમાં. પોતા કરી લે એટલે આજનું આપણું બધું કામ અહીંયા પૂરું થાય છે. આપણું આજનું બધું કામ અહીંયા પૂરું થાય પોતા કરી લઈએ એટલે. આ છે મારા ઘરનું ફરિયું. આ પાછળ છે એ મારું ઘર જ છે આખું. ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ હોય. એકદમ મોટું મોટું મકાન હોય, રહેવાવાળા 2-4 જણા જ હોય પણ આનંદ જ આવે. આ ઉપર છે મેળી, બહુ મોટી મેળી છે. આ જેટલું ફરિયું તમને દેખાય ને એવડી આખી મોટી મેળી છે. ચાલો આજનું સંપૂર્ણ કામ આપણે કરી દીધું છે પૂરું. હવે મળશું કાલે પાછા નવા બ્લોગ સાથે. હમણાં તો ઘરકામ જ કરવાનું છે અને મમ્મીની સેવા કરવાની છે. તો ચાલો બધાને સીતારામ, સદવિદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. મળશું કાલે નવા બ્લોગ સાથે. કાલે ઘરનું જ હશે 99% તો. જોકે આજે લગભગ હું બહારે જવાનું વિચારું છું. અત્યારે ફ્રી થઈ ગયો છું વહેલો તો હું વિચારું છું કે હજી સાંજની રસોઈને તો વાર છે.
ઘણી વાર છે હજી તો. એવું વિચારું છું કે મારે અહીંયા ડુંગર ઉપર મહાદેવનું મસ્ત મજાનું મંદિર છે અને એકદમ હરિયાળીવાળું વાતાવરણ છે, તો ત્યાં ચક્કર મારું. હમણાં વાળ કપાવાના નથી એટલે કોઈ શું કહેવાય કહેતા નહીં કે વાળ વધી ગયા, કેમ કે શ્રાવણ મહિનો હાલે છે એટલે શ્રાવણ મહિનો પૂરો થાય ત્યારબાદ આપણે વાળ કપાવશું. જોઈએ, જો ત્યાં જઈશ. બબિયાર ડુંગર કહેવાય, ડુંગર ઉપર મસ્ત મહાદેવનું મંદિર છે. એક ગુફા છે ઝરણાની બાજુમાં. જોઈએ ત્યાં વધારે પાણી હશે તો ત્યાં નહીં જઈ શકાય, જો ઓછું પાણી હશે તો આપણે ગુફા પણ આ બધાને બતાવીશ. ડાયરેક્ટ જુનાગઢ શક્કરબાગમાં નીકળે એવું મારા દાદાને બધા કહેતા, એટલે એ ગુફાના પણ આપણે દર્શન કરશું, મહાદેવના દર્શન કરશું. ઉપર બીજું મેલડીમાનું મંદિર છે એના પણ દર્શન કરશું. તો ચાલો, આ બધાને સીતારામ, સતદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે પાછા ફરીથી મળીશું. જય મા અમર.